નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સંસદના શિયાળુ સત્રમાં આજે ભારે હોબાળો થયો હતો। શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે। રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું છે, તો આ અંગે ગૃહમાં હોબાળો થયો હતો। અધ્યક્ષ ધનખરેએ કહ્યું કે ગઈકાલે ગૃહ સ્થગિત કર્યા પછી સુરક્ષા અધિકારીઓએ અમને માહિતી આપી કે સીટ નંબર 222માંથી રોકડ મળી આવી છે। આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે, તો આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે થઈ રહી છે। ગૃહની શરૂઆત પહેલા કોંગ્રેસ અને વિપક્ષના સાંસદો મોઢા પર કાળા માસ્ક પહેરીને વિરોધ કરતા જોવા મળ્યા હતા। તો આ બાબતને લઈને અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, મેં આવું પહેલી વાર સાંભળ્યું છે। હું જ્યારે પણ રાજ્યસભામાં જાઉં છું ત્યારે મારી સાથે 500 રૂપિયાની નોટ લઈ જાઉં છું। હું ગઈકાલે 12 કલાક ને 57 મિનિટે ગૃહની અંદર પહોંચ્યો અને 1 વાગ્યે ગૃહ શરૂ થયું। પછી હું 1 કલાક ને 30 મિનિટ સુધી કેન્ટીનમાં અવધેશ પ્રસાદ સાથે બેઠો અને પછી સંસદમાંથી નીકળી ગયો। જો તમારી પાસે સંપૂર્ણ માહિતી હોય તો કૃપા કરીને મને જણાવો। તો આ અંગે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, હું વિનંતી કરું છું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય અને ઘટનાની સત્યતા સાબિત ન થાય ત્યાં સુધી કોઈ સભ્યનું નામ ન આપવું જોઈએ। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, રૂટીન પ્રોટોકોલ મુજબ ટીમે સંસદની કાર્યવાહી સમાપ્ત થતા અને ગૃહને બંધ કરતા પહેલા બેઠકોની તપાસ કરી હતી। આ દરમિયાન નોટોનું બંડલ મળી આવ્યું હતું અને સીટ નંબર સામે આવ્યો। મને સમજાતું નથી કે સ્પીકરે સભ્યનું નામ ન લેવા માટે શા માટે વાંધો ઉઠાવવો જોઈએ। સ્પીકરે તે સીટ નંબર અને તે સીટ પર બેઠેલા સભ્યનું નામ યોગ્ય રીતે જણાવ્યું। આમાં ખોટું શું છે? શું તમને નથી લાગતું કે જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે શું ગૃહમાં નોટોનું બંડલ લાવવું યોગ્ય છે? અમે ગૃહમાં નોટોના બંડલ લાવતા નથી। આ અંગે ગંભીર તપાસ થવી જોઈએ। તો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, આ એક અસાધારણ અને ગંભીર ઘટના છે। તેનાથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચે છે। સાહેબ, મને તમારા નિર્ણય પર વિશ્વાસ છે કે આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। તો લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદો તરફથી સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો। જય સંવિધાનના નારા લગાવ્યા। તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, શું તમે લોકો ગૃહ ચલાવવા નથી માંગતા? શું તમે નથી ઈચ્છતા કે પ્રશ્નકાળ ચાલુ રહે? આ પછી વિપક્ષી સાંસદોએ દલીલો કરી તો સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હું ગૃહની અંદરની ગરિમા કે શૌર્યને ઘટવા નહીં દઉં। તમને પ્રશ્નકાળમાં સહકાર આપવા વિનંતી છે। આ પછી પણ વિપક્ષી સાંસદોએ હોબાળો ચાલુ રાખ્યો હતો। વિપક્ષી સાંસદો સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા। સૂત્રોચ્ચાર કરતી વખતે વિપક્ષી સાંસદોએ પણ કહ્યું, સ્કૂલ દેખો અદાણી, સડકે દેખો અદાણી, ઉપર દેખો અદાણી, નીચે દેખો અદાણી। તે જ સમયે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી। આસામના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે ભાજપ ખોટું બોલી રહી છે। તેઓ સંસદ ચલાવવા માંગતા નથી। રાહુલ ગાંધી દેશમાં શાંતિ સ્થાપવા માંગે છે। એ મોદી જે રીતે મણિપુરમાં આગ લગાવે છે તેવી જ રીતે સંભલમાં પણ આગ લગાવવા માંગે છે। રાહુલ ગાંધીને સંયમ પ્રાપ્ત કરતા અટકાવવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી જણાવશો।